લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આંતરરાજ્ય સ્તરે સક્રિય ટોળકીઓ લગ્ન ઇચ્છુક યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવી લે છે અને બાદમાં કન્યાઓ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. છેતરાયેલા યુવાનો માટે મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે ન્યાયની આશાએ તેઓ પોલીસ અને તંત્રના દરવાજા ખખડાવે છે, પરંતુ લાંબી પ્રક્રિયા અને તપાસમાં વિલંબનો સામનો કરવો પડે છે. આખરે આ સમગ્ર રેકેટ કેવી રીતે કામ કરે છે? કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી યુવાનોને ફસાવવામાં આવે છે? અને આવી ઘટનાઓ બને ત્યારે તેમને આર્થિક અને માનસિક રીતે કેટલી યાતના વેઠવી પડે છે? આ તમામ પાસાઓને ઉજાગર કરતો જુઓ વિશેષ અહેવાલ. જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં લગ્નના નામે છેતરપિંડીનું એક ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. પીડિતોના આક્ષેપ મુજબ કેટલાક દલાલો મારફતે લગ્નના સંબંધો ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ મોટી રકમ લેવામાં આવે છે. લગ્ન બાદ થોડા જ સમયમાં કન્યાઓ ઘર છોડીને જતી રહે છે અને ફરી સંપર્કમાં આવતી નથી. અનેક પીડિતોએ પોલીસ સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. જો કે તેઓ માની છે કે તેમની ફરિયાદોના નિરાકરણમાં અપેક્ષિત ગતિ જોવા મળી નથી, જેના કારણે પીડિત પરિવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અહીંથી સંબંધિત રૂ અમે માલેગાંવ લગ્ન માટે ગયેલા. અહીંયાથી 20 તારીખે લગ્ન કરીને અમે આવેલા. 21 તારીખે અમદાવાદ CTM હાઈવે અહીંયા ઉતરેલા ને પાણીના કોગરા કરવા માટે પાણીની બોટલ માગેલી ને અહીંયાથી છોકરી પયાલન થઈ ગઈ છે. પછી પાછા અમે માલેગાંવ ગયા. માલેગાંવ ગયેલા, અહીંયા અબ્દુલ રહેમાન ને મોહમ્મદ અરશદ એ બે દલાલ છે. એ દલાલ ને વાત કરેલી તો એને કીધું આજે દઉં, કાલે દઉં પૈસા, એ રીતના અમને બાના કાઢેલા, પણ પૈસા આપેલા નહીં. પછી અમે અહીંયા અરજી કરેલી રમજાનપુરા પોલીસ સ્ટેશનમાં, તો અહીંયા અમને સંતોષકારક બહુ જવાબ મળેલો નહીં ને પછી અમે જુનાગઢ આવતા રહ્યા. જુનાગઢથી અમે અરજી કરેલી છે. ભોગ બનનારાઓના જણાવ્યા મુજબ આયોજનબદ્ધ રીતે તેમને ફસાવવામાં આવે છે. લગ્ન વાંછુક અથવા છૂટાછેડા લીધેલા યુવાનોને નિશાન બનાવવામાં આવે છે. દલાલો દ્વારા કન્યાનો પરિચય કરાવવામાં આવે છે અને સંબંધ આગળ વધતા જ મોટી રકમની માંગ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ટોકન અથવા અન્ય ખર્ચના નામે હજારો નહીં પરંતુ લાખો રૂપિયા લેવામાં આવ્યા છે. છોકરી જોઈને અમને પાસ થઈ એટલે અમે નક્કી કરી અને અમે ઘરે પાછા વળ્યા. તો પાછા આવી અને સુનિલભાઈએ કીધું કે ટોકન રૂપે પૈસા આપવા પડે. તો અમે ઓનલાઈન કેશ પેમેન્ટ 30,000 રૂપિયા સુનિલભાઈના ખાતામાં નાખેલા અને તે પછી બીજા દિવસે અમે સુરત પાછા ગયા સુનિલભાઈ સાથે. જ્યાં કનુભાઈ સાધુ હતા અને ત્યાં પૈસાનું કીધું અમને, તો 1,50,000 રૂપિયા દીધેલા. લગ્નની વિધિ સામાન્ય અને સાદાઈથી પૂર્ણ કરવામાં આવે છે. શરૂઆતના થોડા દિવસો સુધી બધું સામાન્ય જણાય છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ બદલાવા લાગે છે. કોઈ કારણસર પિયર જવાનું કહીને કન્યાઓ ઘર છોડે છે અને પછી પરત આવવામાં ઠાગાઠૈયા કરે છે. તો પાછા આવીને 5-6 દિવસમાં છોકરી બાના બતાવવા માંડી. મારી મમ્મીને ફ્રેક્ચર થયું, મારી મમ્મીને આમ થયું. તો ફોનમાં એની બેન સ્વાતિબેન પરમાર ન કરવાના વર્તન કરતી, છોકરી મેલી જાવ, નકર અમે આમ કરીએ તેમ કરીએ. તો પછી અમે છોકરી મેળવા ગયા. અહીંયા મેં જોયું એની ઘરે, તો એના મમ્મીને કાંઈ પણ તકલીફ નહોતી કે અમારા પૈસા છે એ આપી દો અને આ જે કરાર છે એ આપણે છૂટો કરી નાખીએ. તો એ લોકો અહીંયા આવેલા વકીલની ઓફિસે જેમ આવે એમ ઉગ્ર વર્તન કરેલા. અમારી સાથે ફ્રોડ ચીટિંગ કરેલું અને બાદી બોલી અને એ લોકો વયા ગયા અને અમારી સાથે કાંઈ કર્યું નહીં. અહીંયા પૈસા પાછા આપ્યા નહીં. આ સમગ્ર મામલો હવે રાજ્યના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. પીડિતોની રજૂઆતો અને વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે. પત્રમાં સમગ્ર નેટવર્કની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવા કિસ્સાઓમાં પીડિતોને ઝડપથી ન્યાય મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અમારી પાસે જુનાગઢ જિલ્લાના મારી પાસે તો લગભગ છેલ્લા 3 વર્ષથી આવા લગ્નના નામે છેતરાતા લોકો, હિન્દુ અને મુસ્લિમના નવયુવાનો આવે છે કે જેના જે સામાજિક વ્યવહારો ન થતા હોય, એ પછી માલેગામ હોય કે સુરત હોય કે નવસારી હોય કે કામરેજ હોય, ત્યાંના કોન્ટેક્ટ કરતા હોય છે. દલાલો મારફતે એમના કોન્ટેક્ટ થતા હોય છે અને દલાલોના ધંધો હોય છે જાળમાં ફસાવી અને નાણાં પડાવવાનો. એટલે અમારી પાસે જે એક પ્રદીપભાઈ ભાલોડિયા માળીહાટીના તાલુકાના પીખરનો પણ કિસ્સો આવ્યો. એ પણ લગ્નના નામે છેતરાણા છે. એની પાસેથી પણ ₹2 લાખ જેવી રકમ દલાલોએ પડવેલી છે.
એ જ રીતે જુનાગઢ તાલુકાના વાલાસીમડી ગામના ભાઈ ધવલભાઈ સતાસિયા એ પણ લગ્નના નામે છેતરાણા છે. એની પાસે પણ 2.5 લાખ રૂપિયા જેવી લગ્નના નામે દલાલો મારફત રકમ પડાવવામાં આવી છે. એ જ રીતે જુનાગઢના ભાઈ મનીષભાઈ સોલંકી પણ લગ્નના નામે છેતરાણા છે અને એમની પાસેથી પણ રૂપિયા 2 લાખ જેવી રકમ લગ્નના નામે માલેગામમાં પડાવવામાં આવી છે. આ બનાવની અમે ગંભીરતાથી રજૂઆત હમણાં તાજેતરમાં અમે રાજ્યના ડીજીપીને પણ કરી છે, સીએમને કરી છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો. જ્યારે સંબંધિતો, જ્યારે પીડિતો જ્યારે આવા લગ્નના નામે છેતરાયેલા હોય એ પોલીસને ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી. એટલે ચોક્કસપણે સ્થાનિક પોલીસ આવા દલાલો સાથે મળેલી હોય અને પોલીસની મહેરબાનીથી આવા દલાલો લોકોને લગ્નના નામે છેતરે છે. લગ્ન જેવી સામાજિક સંસ્થામાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ જ વિશ્વાસનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવે ત્યારે તેની અસર માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમગ્ર પરિવારને ભોગવવી પડે છે. હવે સવાલ એ છે કે લગ્નના નામે ચાલી રહેલા આવા કથિત આંતરરાજ્ય કૌભાંડ સામે તપાસ એજન્સીઓ કેટલી ઝડપથી અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે. કારણ કે સમયસર પગલાં નહીં લેવાય તો હજુ નિર્દોષ લોકો આ જાળમાં ફસાઈ શકે છે. જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ઓફ બીટ સ્ટોરીઝ.